જી સર। આજરોજ તારીખ 5 એપ્રિલ 2026ના રોજ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામરેજ ચોકડી ખાસ કે જ્યાં ટ્રાફિકની સમસ્યાઓ અવારનવાર રહે છે, જે ટ્રાવેલ્સ અને ટ્રાવેલ્સની એજન્સીઓવાળા છે, ખાસ કરીને એ ટ્રાવેલ્સો આડેધડ રીતે કામરેજ ચોકડી ઉપર અડધો રોડ દબાવી અને પાર્કિંગ કરી પેસેન્જર માટે પડાપડી કરતા હોય છે। તો એ તમામ ટ્રાવેલ્સોવાળા ઉપર લગભગ 25 જેટલી ટ્રાવેલ્સો ઉપર આજરોજ કામરેજ પોલીસ દ્વારા BNS કલમ 285 મુજબ ગુનો દાખલ કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે। અને આગામી સમયમાં પણ આ ઝુંબેશ કન્ટિન્યુ અમારી શરૂ રહેશે। કામરેજ પોલીસ દ્વારા મારી તમામ ટ્રાવેલ્સ એજન્સીઓ, ડ્રાઈવરશ્રીઓ અને તમામ સુરતના, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર મોસ્ટલી લગભગ ટ્રાવેલ્સો અહીંયા ઊભી રહેતી હોય છે આડેધડ રીતે। તો તમામને મારો સંદેશ છે કે મહેરબાની કરીને કામરેજ ચોકડી ઉપર કે જ્યાં ટ્રાફિકની સમસ્યા ખૂબ રહે છે ત્યાં ટ્રાવેલ્સ તમારી ઊભી રાખી અને આડેધડ રીતે પાર્કિંગ કરી અને ટ્રાફિકને અડચણ થાય રીતે ઊભી ન રાખે, અને જો ઊભી રાખશો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। એ તમામ નોંધ લેશો।